યાત્રાધામ ચાંદોદ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. ડભોઈ તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવધ કરાયા. યાત્રાધામ ચાંદોદ ખાતે બે કાંઠે નર્મદા નદી વહેતી થતા કાંઠા વિસ્તારના ગામોને સાવધ કરાયા છે. યાત્રાધામ ચાંદોદ ખાતે પાણીની આવક થતા નર્મદા નદી બે કાંઠે. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવક વધતા નર્મદા નદીમાં તબક્કાવાર 2 લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. જોકે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ હજુ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી ભયજનક સપાટીથી ઘણી દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસના ઓંકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીના પરિણામે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો, જેથી સિઝનમાં પ્રથમવાર રવિવારે ડેમના 9 જેટલા દરવાજા ખોલી તબક્કાવાર 2 લાખ ક્યુસેક ઉપરાંત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે અને ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય વહીવટી તંત્ર દ્વારા ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા નદી કિનારા ગામોને સાવચેતી દાખવવા અપીલ કરાઈ છે, તો પોલીસ તંત્ર દ્વારા પણ નદી કિનારે તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મોડી રાતે જળસપાટી વધે તેવી શક્યતા છે. આરોગ્ય અને ગ્રામ પંચાયતની કામગીરી શંકાના દાયરામાં. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.